જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શનિવારના દિવસે આવા અશુભ કાર્યો ન કરતા, નહીતર તમારા ઘરમાં ભયંકર ગરીબી આવી જશે. આનાથી ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ભયંકર ગરીબી આવે છે. તે માટે તમારે ધ્યાન રાખવાનું છે અને આવા કેટલાય અમુક કાર્યોને શનિવારના દિવસે ભૂલથી પણ નથી કરવાના. અને મિત્રો, ખાસ કરીને જો તમે શનિદેવ મહારાજને માનો છો તો તમારે ખાસ કરીને આવા કેટલાય કાર્યોને તમારે શનિવારના દિવસે નથી કરવાના. જો તમે આવા કાર્યો કરો છો તો તમારા ઘરમાં ગરીબી નિવાસ કરવા લાગશે અને તમારા ઉપર શનિદોષ પ્રભાવિત પાડી શકે છે. તે માટે તમારે ભૂલથી પણ આવા કાર્યો શનિવારના દિવસે નથી કરવાના. મિત્રો, જો તમે આવા કાર્યો શનિવારના દિવસે કરો છો તો તેને કારણે શનિદેવને પીડા થાય છે અને તેઓ તમારા ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા. અને મિત્રો, આની સાથે શનિવાર તે શનિદેવ મહારાજને સમર્પિત વાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શનિદેવની પૂજા કરવામાં આવે છે અને શનિવારનો દિવસ તે શનિદેવ મહારાજનો અત્યંત પ્રિય વાર માનવામાં પણ આવે છે. જો તમે શનિવારના દિવસે શનિદેવના કોઈ પણ ઉપાય કરો છો અથવા તો જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માટે કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારા ઉપાયો 100% સફળ થાય છે. અને જો પૈસા સંબંધી સમસ્યાઓ હોય અથવા તો ગ્રહ દોષ હોય અને જો તમે શનિદેવ મહારાજ પાસે પ્રાર્થના કરો છો તો તેનું નિદાન જલ્દી થઈ જાય છે. તે માટે તમારે જરૂરથી શનિદેવ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. અને આની સાથે એમ પણ કહેવામાં આવે છે કે જે કોઈ પણ ભક્તો સાચા હૃદયથી ભગવાન શનિદેવ પાસે કોઈ પણ મનોકામના માંગે છે તો તે 100% સફળ થાય છે. મિત્રો, શું તમે જાણો છો કે કઈ એવી ભૂલો છે કે તમારે જેને શનિવારના દિવસે નથી કરવાની? અને જો તમે ભૂલથી પણ આવી ભૂલોને કરો છો, અશુભ કાર્યોને કરો છો તો તેને કારણે ભગવાન શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને તમારા પર શનિ ગ્રહની દુર્દશા સર્જાઈ જશે અને શનિ મહારાજ તમારાથી રૂષ્ટ થઈ જાય છે. કેમ કે શનિવારનો દિવસ સૌથી ભારે દિવસ માનવામાં આવે છે અને ભારે ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. અશુભ શનિ અમંગળકારી થઈ જાય છે અને જે લોકોના જીવનમાં શનિ દોષ હોય છે, શનિ ગ્રહ કમજોર હોય છે, તેમના જીવનમાં ક્યારેય પણ સુખ, સમૃદ્ધિ, શાંતિ નથી રહેતી. તે વ્યક્તિ હંમેશા કાર્યો કરવા લાગે છે. તે જે લોકોના જીવનમાં શનિદેવ પ્રસન્ન નથી હોતા તેઓના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી જોવા મળે છે. તે માટે તમારે જરૂરથી શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. અને જો વ્યક્તિ ઉપર શનિ અશુભ થઈ જાય તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે અને ઘરમાં કષ્ટ આવવાના શરૂ થઈ જાય છે. મિત્રો, જાણકારી જણાવીએ તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે. અને જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક પણ કરી દેજો. જે લોકો શનિ મહારાજને માનતા હોય, તેઓ શનિદેવને માનતા હોય, તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, જો તમારા ઘરમાં કૂતરા અથવા તો બિલાડીઓ રોતી હોય અથવા તો તમારા આજુબાજુમાં કૂતરા રોતા હોય તો તેને વધારે અશુભ માનવામાં આવે છે. જો શનિવારના દિવસે આવી રીતે થતું હોય તો તેને અમંગળકારી માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં બરબાદીના કારણો પણ બની શકે છે અને આ ઘરમાં ગરીબી આવવાના સંકેતો પણ બને છે. ઝઘડા વગેરે ઘરમાં થઈ શકે છે. મિત્રો, શનિવારના દિવસે તમારે ક્યારેય પણ તૂટેલા દાંતિયાનો અથવા તો તૂટેલા કાચનો ઉપયોગ ન કરવો. જો તમે આવી રીતે કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાં શનિની દુર્દશા પણ સર્જાઈ શકે છે અને તે વ્યક્તિ કંગાળ પણ બની શકે છે. મિત્રો, શનિવારના દિવસે ઘરમાં કોઈ પણ વસ્તુનું તૂટવું અશુભ માનવામાં આવે છે અને શનિવારના દિવસે તૂટેલા વાહન ઉપર બેસીને તમારે તેની મુસાફરી પણ ન કરવી. આમ કરો છો તો તમારા આવનારા સમયમાં દુર્ઘટનાના ભય પણ
વધી જાય છે અને આમ થવાથી તમારી સાથે વધારે ખરાબ થવાના સંકેતો પણ વધી શકે છે. મિત્રો, ખાસ કરીને જે લોકો શનિવારના દિવસે સ્નાન નથી કરતા તેમણે દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. અને આપણા શાસ્ત્રોમાં પણ એ લખેલું છે કે જે લોકો શનિવારના દિવસે સ્નાન નથી કરતા તેવા લોકોથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં ભયંકર ગરીબી આવી જાય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જે લોકો આ ભૂલ કરે છે તેમના કર્મો અનુસાર તે કંગાળ બની જાય છે. મિત્રો, જો તમે શનિદેવ મહારાજમાં માનો છો અથવા તો જો તમે શનિદેવ મહારાજની પૂજા પાઠ કરો છો, તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે શનિવારના દિવસે તામસિક ભોજન ન કરવું. તે દિવસે તમારે માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તામસિક ભોજનમાં લસણ, ડુંગળી, પાન મસાલા, મદિરા વગેરે આવી શકે છે. તે માટે તમારે ભૂલથી પણ આવી ભૂલો વસ્તુઓની ન ખાવી જોઈએ જેને તમે તામસિક ભોજનની શ્રેણીમાં આવતી હોય. જો તમે આવી વસ્તુઓ ખાવ છો તો તમારાથી નિશ્ચિત રૂપથી જ ભગવાન શનિદેવ નારાજ થઈ જશે અને તમારા ઘરમાં નિવાસ નથી કરતા. તમારા લોકો વચ્ચેના હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. જો તમે માત્ર આવી નાની નાની ભૂલો કરો છો અથવા તો જો તમે દેવી દેવતાઓને પ્રસન્ન ન હોય તેવા કાર્યો કરો છો તો તમારા જીવનમાં શનિની દુર્દશા પણ આવી શકે છે. અને જો તમે આવી ભૂલો કરો છો તો શનિ ભગવાનને કષ્ટ આવે છે અને તમારા ઘરમાં હંમેશા ગરીબી આવે છે અને આવી રીતે કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. મિત્રો, શનિદેવને ન્યાયાધીશના દેવતા પણ માનવામાં આવે છે. તે સમસ્ત જીવ સૃષ્ટિમાં સંતુલન જાળવી રાખે છે અને લોકોના ખરાબ અને સારા કર્મોના ન્યાય પણ આપે છે. જે લોકો ખરાબ કર્મ કરે છે તેને સારું ફળ નથી આપતા અને જે લોકો સારા કર્મો કરે છે તેમને તેમના કર્મો પ્રમાણેનું ફળ આપે છે અને તેઓ બધાનો ન્યાય કરે છે. તે માટે ઝઘડાઓ વગેરે ન કરવા જોઈએ અને આપણા મોઢાથી આપણે કોઈને ગાળ પણ ન દેવી જોઈએ અને આ દિવસે ક્યારેય પણ ખરાબ કામ ન કરવા જોઈએ. કોઈનું ખરાબ ન કરવું જોઈએ. કોઈની સાથે છળ કપટ પણ ન કરવા જોઈએ અને કોઈને દુઃખ પહોંચે તેવું કાર્ય પણ ન કરવું. જો તમે આવા કાર્ય કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જશે અને તે તમારા જીવનમાં ક્યારેય આશીર્વાદ નથી આપતા. અને જો શનિદેવ મહારાજ તમારા જીવનમાંથી જતા રહે છે તો ક્યારેય પણ તમને ધન દોલત પ્રાપ્ત નથી થતી અને તમારા જીવનમાં ક્યારેય પણ સરખો ન્યાય નથી થતો. ઘણા લોકો મહેનત તો કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય તો તેવી આવી નાની ભૂલો કરતા હોય અથવા તો કોઈનું ખરાબ કરતા હોય અને ભગવાન શનિદેવ ના આશીર્વાદ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો તમામ કર્મો ખરાબ કર્મો કરીને ભગવાનની ભક્તિ કરતા હોય તો ભગવાન શનિદેવ તેવા લોકોને ક્યારેય પણ સાચો ન્યાય નથી આપતા અને તે લોકોને ક્યારેય પણ તેમના આશીર્વાદ નથી આપતા. તેમના ઘરમાં ક્યારેય પણ ધન દોલત નથી ટકવા દેતા. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ખોટું ન બોલવું જોઈએ અથવા તો ખોટા કાર્ય ન કરવા જોઈએ. મિત્રો, જ્યારે પણ તમે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરો છો અથવા તો શનિદેવના દર્શન કરો છો ત્યારબાદ તમારે જરૂરથી હનુમાનજીના દર્શન પણ કરવા જોઈએ અથવા તો તમારે શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવા જોઈએ. જો તમે શનિદેવના દર્શન કરીને હનુમાનજીના દર્શન નથી કરતા તો તેને કારણે શનિદેવ પણ તમારા પર પ્રસન્ન નથી થતા અને તેમના આશીર્વાદ તમને નથી આપતા. તે માટે તમારે જરૂરથી હનુમાનજીના પણ દર્શન કરવા જોઈએ અને હનુમાનજીના પણ આશીર્વાદ મેળવવા જોઈએ. હનુમાનજી માત્ર એવા દેવતા છે કે જે સક્રિય દેવતા છે જે આજે કળિયુગમાં પણ ચિરંજીવી દેવી દેવતાઓમાં આવે છે. તે માટે તમારે જરૂરથી તેમના આશીર્વાદ લેવા જોઈએ. અને શનિવારના દિવસે તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા હોય તો તમારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ. તેનાથી તમને હનુમાનજીના દિવ્ય અને દુર્લભ આશીર્વાદ પ્રાપ્ત થશે. અને આની સાથે શનિવારના દિવસે તમારે સરસવના તેલનો દીવો જરૂર કરવો જોઈએ. તેનાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને જો બની શકે
તો તમારે સરસવના તેલમાં ચોપડેલી રોટલી કૂતરાને અથવા તો ગાયને જરૂર શનિવારના દિવસે અર્પણ કરવી જોઈએ. આનાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેઓ તેમના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે. જો તમે શનિવારના દિવસે સરસવના તેલની બનેલી રોટલી કોઈ પણ વસ્તુ આપો છો, તમે કોઈ મૂંગા પ્રાણીને દાન કરો છો, કોઈ મૂંગા પ્રાણીને આપો છો, તો તેને કારણે ભગવાન શનિદેવ તમારાથી અત્યંત પ્રિય થાય છે અને તમને કરોડપતિ બનવા માટે પસંદ કરે છે. અને શનિદેવ ઉપર તમારે જરૂરથી સરસવનું તેલ ચડાવવું જોઈએ અને તેનાથી શનિદેવ મહારાજ તમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે. અને મિત્રો, આ સાથે શનિવારના દિવસે તમારે શનિદેવ મહારાજની આંખોમાં ક્યારેય ન જોવું જોઈએ. આનાથી શનિદેવ તમને કષ્ટ આપે છે. મિત્રો, એવું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે સૂર્યદેવની પૂજા ન કરવી જોઈએ અને આ દિવસે તમારે ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા. અને જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે આ દિવસે કેસરી કલરના કપડાં પહેરવા જોઈએ. કેસરી કલરના કપડાં પહેરવાથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને જે લોકો શનિવારના દિવસે દાન કરે છે તેવા લોકોથી શનિદેવ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી શનિદેવ ભગવાનને ખુશી થાય છે. તે માટે તમારે તમારી ક્ષમતા અનુસાર શનિવારના દિવસે જરૂર નાનામાં નાની વસ્તુ દાન કરવી જોઈએ. કારણ કે જો તમે શનિવારના દિવસે વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે તમારા કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થઈ જાય છે. અને હંમેશા એ વાતનું ધ્યાન રાખજો કે શનિવારના દિવસે તમારે તેલ ખરીદવાનું નથી, એટલે કે તમારે તેલની ખરીદી તમારા ઘરમાં નથી કરવાની. અને એ વાતનું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે લોખંડ નથી ખરીદવાનું અથવા તો લોખંડની વસ્તુ પણ નથી ખરીદવાની, પરંતુ તમારે લોખંડનું દાન જરૂર કરવું જોઈએ. અને શનિવારના દિવસે તમારે ભોજનમાં કાળી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે કે કાળી દાળ વગેરે જેવી વસ્તુઓનો અને તમારે કાળા રંગની જે કોઈ પણ વસ્તુ હોય તેનો તમે શનિવારના દિવસે ભોજનમાં ઉપયોગ નથી કરવાનો. અને આની સાથે તમારે તેનાથી ઉલટું એ પણ છે કે આ દિવસે તમે જો કાળી વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે શનિદેવ મહારાજ તમારાથી પ્રસન્ન રહે છે અને સાથે જ ઘરમાં દુર્ઘટના પણ નથી થતી. મિત્રો, નંબર 9 ની વાત કરીએ તો જો તમારા ઘરમાં અચાનક કર્જ વધી જતો હોય અથવા તો શનિવારના દિવસે જો તમારે વધારે ખર્ચો કરવો પડતો હોય અથવા તો શનિવારના દિવસે જો તમારા ઘરમાં દૂધ ઢોળાઈ જતું હોય, કાચ તૂટી જતો હોય વગેરે થતું હોય તો તમારે શનિવારના દિવસે આવા સંકેતો મળતા હોય તો આવા સંકેતોને કારણે આવનારા સમયમાં તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અથવા તો કોઈ મોટો ખર્ચો આવી શકે છે. અને આ સંકેત પણ બતાવે છે કે તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ છે અને શનિ તમારાથી નારાજ છે. આવામાં તમારે સરસવના તેલનો દીવો જરૂર કરવો જોઈએ. અને મિત્રો, ઘણા લોકોને ખબર હોય છે કે શનિવારનો દિવસ શનિદેવ મહારાજનો હોય છે, એટલે કે શનિવારના દિવસે આપણે શનિદેવ મહારાજની પૂજા કરવી જોઈએ. પરંતુ સાથે સાથે આપણા શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજીનો પણ વાર માનવામાં આવે છે, એટલે કે શનિવાર તે હનુમાનજીનો પણ વાર માનવામાં આવે છે. અને હનુમાનજી તે સ્વયં ચિરંજીવી દેવતાઓમાં તેમની ગણતરી કરવામાં આવે છે. અને જે લોકો પર આ બંને ભગવાનની કૃપા વરસી જાય તે ભવસાગર પાર કરી જાય છે. શનિદેવની દ્રષ્ટિથી તે મનુષ્ય ધન ધાન્યથી માલામાલ થઈ જશે તો પછી તેની સાથે તે મહાબલી હનુમાનજીની કૃપાથી જે મનુષ્ય પર તેમની કૃપા હોય તો તેમના દુશ્મનો તેમનાથી દૂર રહે છે અને તેમના તમામ સંકટોને નષ્ટ કરી દે છે. તે માટે તેને આપણા સંકટ મોચન હનુમાનજી કહેવામાં આવે છે. મિત્રો, જો તમારે ભગવાન શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદ બંનેના એક સાથે જોતા હોય તો તેના માટે તમારે આ વિડીયોમાં હું તમને તેના માટેના ઉપાય પણ જણાવવાનો છું. તો તમારે આ ઉપાયને કરી શકો છો. જે જણાવીને તે પહેલા તો તમે આ ઉપાયને કરી શકો છો તે જણાવીએ તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, આ ઉપાય કરીને તમારા જીવનના બદલાવની સાથે સાથે
તમારા દુઃખ દર્દો પણ તમે દૂર થઈ જશે. અને જો તમારું ક્યાંયથી અટકેલું ધન હોય તો તે પણ તમને મળી જશે અને ધન લાભ પણ થઈ શકે છે. મિત્રો, હું તમને જે પહેલો ઉપાય બતાવું છું તે ઉપાય કરવાથી તમારી સાડાસાતી તે દૂર કરાવશે. ભગવાન શનિદેવ તે ખૂબ જ સક્રિય દેવતા છે. તે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તેઓ તમારા પર પ્રસન્ન થઈ ગયા તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. જે કોઈ પણ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે, તેમને સાચા મનથી પ્રાર્થના કરે છે, તો ભગવાન શનિદેવ તેમને તેમના આશીર્વાદ જરૂર આપે છે. મિત્રો, જો તમારા જીવનમાં શનિ ગ્રહને લઈને કોઈ પણ ખરાબ વસ્તુ છે, અથવા તો જો તમારા ઉપર સાડેસાતી છે, શનિ દોષ છે વગેરે દોષ હોય તો તમારે તેના ઉપાય માટે શનિવારના દિવસે તમારે સૌપ્રથમ તો પીપળના વૃક્ષની પાસે જવું પડશે. ત્યારબાદ તમારે તમારા બંને હાથો વડે પીપળના વૃક્ષને સ્પર્શ કરવાનો છે. ત્યારબાદ તમારે પીપળના વૃક્ષની તમારે 7 વાર પરિક્રમા કરવાની છે. અને જો તમે આવી રીતે દર શનિવારે કરો છો તો તે સારું રહે છે. તેનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારા દોષને લગતી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. અને જ્યારે પણ તમે પીપળની પરિક્રમા કરો છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ સમ શનેશ્વરાય નમઃ, ઓમ સમ શનેશ્વરાય નમઃ. આ રીતે તમારે 7 વખત આ મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો, જે હું તમને બીજો ઉપાય બતાવું છું તે તમારે બંધ તકદીરના દરવાજાઓ પણ ખોલી નાખશે. જેઓ આ ઉપાય કરે છે, જો તમારી ધન કમાવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થઈ જશે. તમારે આ ઉપાયને શનિવારે કરવાનો રહેશે. મિત્રો, શનિવારના દિવસે તમારે ભગવાન શનિદેવની સાથે સાથે ભગવાન હનુમાનજીની પણ તમારે પૂજા કરવાની છે. તમારે શનિવારની રાત્રે એટલે કે સાંજ પડવા આવી હોય તે સમયે તમારે કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. તમે લોટમાં થોડી ખાંડ ભેળવીને પણ ખવડાવી શકો છો. આનાથી શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા ભાગ્યના તાળા ખુલી જશે. જો તમારા ઉપર કોઈ મોટો ખર્ચ છે, તમારી નોકરીમાં જો તમને પ્રમોશન નથી મળી રહ્યું, તમારે તમારા પગારની વૃદ્ધિની શક્યતાઓ નથી, તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ. આની અસર તમને જલ્દીથી તેવા જોવા મળે છે. આ ઉપાય તમે ધન લાભ માટે પણ કરી શકો છો. મિત્રો, જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. શનિવારનો દિવસ જે ભગવાન શનિદેવના નામની સાથે ભગવાન હનુમાનજીની સાથે પણ જોવામાં આવે છે. અને તમારે શનિવારના દિવસે બંને ભગવાનના નામનો તમારે ઉપવાસ કરવો જોઈએ. શનિવારની સાંજે જ્યારે તમે ઉપવાસ ખોલો છો ત્યારે તમારે તેની પહેલા એક રોટલી લેવાની છે. ત્યારબાદ તમારે તે રોટલીને તમારી સામે રાખીને તમારી જે કોઈ પણ મનોકામનાઓ હોય, પૈસા સંબંધી મનોકામનાઓ હોય તો તે તમારે મનોકામનાઓ મનમાં બોલવાની છે. જ્યારે તમે આવી રીતે બોલો છો, એટલે કે જ્યારે તમે મનમાં આવી રીતે બોલો છો ત્યારે તે રોટલી તમારી સામે કોઈ પણ સાફ વાસણમાં હોવી જોઈએ. તમારી મનોકામનાઓ જ્યારે તમે કહો છો ત્યારબાદ તમારે તે રોટલીને કોઈ પણ કાળા કૂતરાને અથવા તો કાળી ગાયને ખવડાવી દેવાની છે. અને સાથે તમારે થોડું સરસવનું તેલ તે રોટલીમાં ચોપડી દેવાનું છે. આ ઉપાય કરવાથી તમારા જે કોઈ પણ બગડેલા કામ હતા તે સરખા થવા લાગશે. અને જો આની સાથે તમારી નોકરીમાં તમને પ્રમોશન ન મળી રહ્યું હોય તો તમે આ ઉપાય કરી શકો છો. તો તમારે તમને પ્રમોશન મળવાની તકો વધી જશે. અને આ ઉપાય જે ધન લાભ માટે પણ ખૂબ જ વધારે લાભકારી બને છે. મિત્રો, ભગવાન શનિદેવને શનિવારના દિવસે તેલ જરૂર ચડાવવું જોઈએ. તેમાં તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. અને હનુમાનજીની સામે તમારે તેલનો દીપક જરૂર કરવો જોઈએ. એટલે કે તેલનો દીવો તમારે જરૂર શનિવારના દિવસે પ્રગટાવવો જોઈએ. મિત્રો, શનિવારના દિવસે તમારે આ બંને કામ કરવાથી સાથે સાથે એક ઉપાય પણ જરૂર કરવો જોઈએ કે તમારે આ દિવસે કાળી વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. જેમ કે અડદની દાળ, કાળા કપડાં, કાળા તલ અથવા તો કાળા ચણા વગેરે. કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે આ વસ્તુઓ દાનમાં આપી શકો છો. મેં તમને આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ તમે દાનમાં આપી શકો છો. અથવા તો
કોઈ પણ વસ્તુ કાળા રંગની હોય તે તમે દાન આપી શકો છો અને આવી વસ્તુઓનું દાન કરવાથી તમારા ઉપર શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપા બની રહેશે. અને જો તમે આ ઉપાયને કરો છો તો તમારો ગમે તેટલો મોટો દુશ્મન હોય તો તે પણ દુશ્મની ભૂલી જાય છે. શનિવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેમાં તમારે ભૂલથી પણ તેની ખરીદી ન કરવી જોઈએ. જો તમે તેને ખરીદો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ બને છે. તો ચાલો વિસ્તારપૂર્વક તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી. આ વસ્તુઓની ખરીદાઈથી તમારા માથા ઉપર બોજો વધે છે અને જીવનમાં કલેશ વધે છે. શનિદેવના પ્રભાવથી બચવા માટે તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે ભૂલથી પણ આવી વસ્તુઓ ખરીદી લેશો તો તમારા ઘરમાં હંમેશા ઝઘડા કલેશ થતા રહે છે. તો ચાલો હવે અમે તમને બતાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી. જેવી રીતે મેં તમને પહેલા કીધું હતું કે તમારે આ દિવસે તેલની ખરીદી ન કરવી જોઈએ. તો મિત્રો તમારે શનિવારના દિવસે તેલની ખરીદી ન કરવી અથવા તો ઘરમાં તેલને ન લાવવું. શનિવારના દિવસે જો તમે તેલની ખરીદારી કરો છો તો તે તમારા ઘરમાં શારીરિક કષ્ટ અને તમારા ઘરમાં બીમારીઓ લાવે છે. મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે કોયલા. કોયલાની ખરીદીઓ કરવાથી પણ મનાઈ કરવામાં આવી છે. ઘરમાં કોઈ પણ પ્રકારનું આ દિવસે ઈંધણ ન લાવવું જોઈએ. એટલે કે તમે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઈંધણ ન લાવી શકો, કેમ કે આનાથી તમારા ખરાબ સમય શરૂ થઈ જાય છે. શનિવારના દિવસે ત્રીજી એવી વસ્તુ છે કે જેને તમારે ન ખરીદવી જોઈએ તે છે ચામડું. ચામડામાં કોઈ પણ ચામડાની બનેલી વસ્તુ આવી શકે છે, જેમ કે ચપ્પલ, બૂટ, બેલ્ટ વગેરે વસ્તુઓ આવી શકે છે. તે વસ્તુઓ તમારે શનિવારના દિવસે ન ખરીદવી. આવી વસ્તુઓ જો તમે શનિવારે ખરીદો છો તો તેને કારણે તમારી પ્રગતિમાં આવતા અવરોધો વધવા લાગે છે. મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો તે છે સાવરણી. જો તમે શનિવારના દિવસે સાવરણી ખરીદો છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. શુક્રવારના દિવસે તમે સાવરણી ખરીદી શકો છો, કારણ કે સાવરણી ખરીદવાનો શ્રેષ્ઠ વાર શુક્રવાર માનવામાં આવે છે. તેનાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે. અને જો તમે શનિવારે દિવસે સાવરણી ખરીદો છો તો તેને કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે. અને જો તમે શુક્રવારે સાવરણી ખરીદો છો અને તેનો પ્રયોગ કરવાનું તમે શરૂ શનિવારથી કરો છો તો તે શુભ રહે છે. મિત્રો આગળની વસ્તુ તે છે કાળા તલ. જો મિત્રો તમે શનિવારના દિવસે કાળા તલ ખરીદો છો તો તે આપણા શાસ્ત્રોમાં ખરીદવાનું વર્જિત માનવામાં આવે છે. આની સાથે શનિવારના દિવસે જો તમે કાળા તલનું દાન કરો છો તો તે વિશેષ માનવામાં આવે છે. મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે મીઠું. તમારે શનિવારના દિવસે મીઠું ન ખરીદવું જોઈએ. તે તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે અને તમારા ઘરમાં કરજો પણ વધી જાય છે. તો તમારે શનિવારના દિવસે મીઠું ન ખરીદી શકો તમે. તેને કારણે ખર્ચાઓ વધવા લાગે છે. તે માટે તમારે શનિવારના દિવસે મીઠું ન ખરીદવું જોઈએ. મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.